ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું। વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે। ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। શું ગુજરાતના રાજકારણમાં કોઈ બહુ મોટો ભૂકંપ આવવાનો છે? શું આમ આદમી પાર્ટીના બે સૌથી મોટા ચહેરાઓ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી હવે પક્ષ સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે? આ સવાલો અમે નથી કરી રહ્યા, પરંતુ આ સવાલો ઊભા કર્યા છે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા પ્રતાપ દુધાતે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આપના નેતાઓ પર જે કટાક્ષ કર્યો છે તેને સૌરાષ્ટ્રથી લઈને ગાંધીનગર સુધીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। આજે વાત કરવી છે પ્રતાપ દુધાતના એ નિવેદનની જેણે આપના અસ્તિત્વ સામે સવાલો ઊભા કર્યા છે। તેમણે કહ્યું છે કે જે રાજુ કરપડાની હાલત થઈ છે તેવી જ હાલત ઈશુદાન ગઢવીની થવાની છે। ટૂંક સમયમાં હવે ઈશુદાનનો ભોગ લેવાશે અને ગોપાલ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટી મુક્ત કરીને ભાજપમાં જોડાઈ જશે। પહેલા પ્રતાપ દુધાતે શું ટિપ્પણી કરી છે, સાંભળો। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। પ્રતાપ દુધાતની આ ટિપ્પણી એવા સમય આવી છે જ્યારે રાજુ કરપડા જેવા પાયાના નેતાએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયેલું છે। રાજુ કરપડાએ પણ રાજીનામા બાદ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા હતા। ત્યારબાદ હવે પ્રતાપ દુધાતે પણ ઇટાલિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે। હવે અહીંયા સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી નારાજ છે કે પછી પ્રતાપ દુધાત માત્ર કોંગ્રેસની ગુમાવેલી જમીન પાછી મેળવવા માટે આ રાજકીય ગોળા ફેંકી રહ્યા છે? દુધાતનો આક્ષેપ છે કે આપના નેતાઓને હવે સમજાઈ ગયું છે કે ગુજરાતમાં તેમનું ભવિષ્ય ધૂંધળું છે અને એટલે જ તેઓ એક સેફ પેસેજ શોધી રહ્યા છે। શું આ નિવેદન પાછળ કોઈ જૂની અદાવત છે કે પછી કોઈ નવું રાજકીય સમીકરણ? કારણ કે જો ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી જેવા મોટા ચહેરાઓ પક્ષ છોડે છે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ શકે છે। પ્રતાપ દુધાતના નિવેદન બાદ હવે સૌની નજર ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીના વળતા જવાબ પર છે। શું તેઓ આ ટિપ્પણીને નકારી કાઢશે કે પછી મૌન રહીને આ અટકળો વધુ હવા આપશે? આ બધાને લઈને હવે એક વાત તો અહીંયા નક્કી છે કે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે અને તે આપના દરેક નબળા મકાન પર પ્રહાર કરવાની એક પણ તક છોડવા માંગતી નથી। ત્યારે શું પ્રતાપ દુધાતની ભવિષ્યવાણી અહીંયા સાચી પડશે? શું ખરેખર આપના દિગ્ગજ નેતાઓ જે છે તે કેસરીઓ ધારણ કરશે કે પછી હાથ પકડશે? આ વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।